આ સરસ મજાના તમે જે પર્સ જોઈ રહ્યા છો, હું કોઈ શોરૂમમાં નથી આવી, પરંતુ આ એક કલા છે. જે રીતે ભગવાને જ્યારે જન્મ આપ્યો હોય છે માણસે, ત્યારે જ એમની સાથે કંઈક વિશેષ કલા સાથે આપણને મોકલ્યા હોય છે ને તેવી જ કલા કરણભાઈને પણ આપી છે. જે તમે આજુબાજુમાં બહુ બધા દ્રશ્યો જોઈ રહ્યા છો, બહુ બધી વસ્તુઓ જોઈ રહ્યા છો, તે દરેક વસ્તુ કરણભાઈએ હાથે બનાવેલી વસ્તુ છે. જી કરણભાઈ, પહેલા તો તમે એ કહો કે કેટલી કેટલી વસ્તુઓ છે? આ હેન્ડમેડ છે, એટલે હેન્ડમેડની શું કહેવાય કે એનું કોઈ એન્ડ નથી. એક જ વસ્તુને હું 500 તરીકે બનાવી શકું છું. એક જ ટાઈપની બેગમાં હું 500 ટાઈપની ડિઝાઇન બનાવી શકું છું. એટલે એવી રીતે મારા પાસે અઢળક ડિઝાઇન છે. પણ ધારો કે રેન્જમાં આવી જાય કે બેગ્સમાં ભલે નાના કે મોટા કે મીડિયમ સાઇઝના બેગ હોય, કે સ્લિંગ બેગ હોય, કે પર્સ હોય, કે વોલેટ હોય, કે બેલ્ટ હોય, કે સ્લીપર હોય, પછી આપણને જે આપણા ગજેટ છે એમની એક્સેસરી છે, ચાહે લેપટોપ સ્લીવ છે, કે આઈપેડ સ્લીવ છે, ફાઇલ ફોલ્ડર છે, કાર્ડ હોલ્ડર છે, પેન હોલ્ડર છે, એવી ગિફ્ટિંગ વસ્તુ પણ આપણે બધું બનાવી છે. જેવા ટાઈપનું આપણા પાસે ઓર્ડર આવે એ ટોટલ વસ્તુ આપણે એ પ્યોર લેધરમાં અને પૂરા હાથથી બનાવીને એ લોકોને આપીએ છીએ. પેલી નજરે જેવી રીતે માણસને કોઈ માણસ ગમી જાય, એવી રીતે જો તમે આ જોશો તો તમને આ આર્ટ ગમી જશે. એટલો સરસ આર્ટ છે, અને શું કહેવાય એ મને નથી ખબર, કેવી રીતે બનાવે એ પણ મને નથી ખબર, પણ મને ગમી ગયું છે. તો હું પૂછું, આ શું કહેવાય? આ વોલ હેંગિંગ છે. પહેલાંના જમાનામાં ઘરને ડેકોરેટ કરવા માટે કોઈ માર્કેટની કોઈ વસ્તુ આવતી ન હતી, એટલે ઘરને કેવી રીતે સજાવવું એના માટે આવા ટાઈપના વોલ હેંગિંગ છે, કે મડ વર્ક છે, કે મડ પેઇન્ટિંગ છે, તો ટ્રેડિશનલી આવી રીતે કરતા હતા. આમાં જે કામ થયેલું છે એને અમે કટ વર્ક કહીએ છીએ. અને આ જ કટ વર્કનું સેમ થીમ તમને અમારા એમ્બ્રોઇડરીમાં બી આ ડિઝાઇન સિમિલર તમને જોવા મળશે, અને સેમ ટુ સેમ તમને મડ વર્કમાં બી સિમિલર જોવા મળશે. જેટલું બી કામ કરેલું છે હાથથી કટિંગ કરીને કરેલું છે. અચ્છા, હાથથી કટિંગ કરેલું? હાથથી કટિંગ કરેલું છે. ને આ જે કલરફુલ જે આ બોર્ડર દેખાય છે એને ટોર્ની કહેવાય છે. એ એક એક થ્રેડને અમે સિલાઈ કરીને પછી આ બોર્ડર બનાવી છે. આ કોઈ રેડી બોર્ડર નથી. એક બનતા કેટલા દિવસ થાય? આ આપણા હાથમાં જે વોલ પીસ છે એમને 17 થી 18 દિવસ એક જણને લાગે. 17 થી 18 દિવસની આ મહેનત છે. યસ, એમાં સતત પૂરી લગનથી અને પૂરા ધ્યાનથી કરીએ તો જ આવું પીસ બને. જરાક પણ ડિઝાઇન આડી એવડી થઈ જાય કે ડિઝાઇન તમે કેવી રીતે ચૂઝ? ડિઝાઇન આ અમારું વારસાગત કામ છે, એટલે ઓટોમેટિકલી માઇન્ડ અમારું ચાલે. આમાં કોઈ જાતની છાપણી કે બહારથી કોઈ ડિઝાઇન એવું જરાય નથી. અચ્છા, અમારા પાસે ટૂલ્સ છે. અમે પોતાની રીતે જ એક મનમાં એક વિઝ્યુઅલ બનાવી લઈએ કે આવા ટાઈપનું કરવું છે, થતું આવે. એટલે કેટલા સમયથી તમે આ કામ કરો છો? હું કરું છું એમને 17 વર્ષ થઈ ગયા છે. બાકી તો અમારું વારસાગત કામ છે, અમારા પેઢીઓથી ચાલતું આવે છે. ને મારા ફાધર અત્યારે કરે છે, અને ફાધર પછી હું કરું છું, મારા ભાઈ કરે છે. ને અત્યારે અમારી એક નાની 25-30 લોકોની ટીમ મેં બનાવી છે, અને કરણ હેન્ડીક્રાફ્ટ અમે એમનું નામ રાખ્યું છે. તો સોશિયલ મીડિયાથી અને અહીંયાના લોકો હવે એથી અમે મહેનત કરી છે કે જેટલા બધા કારીગરો છે વધારે પડતા જોડાય એમાં. અને જે અર્થક્વેક પાછળ જે કચ્છનો ગ્રોથ થયો છે, તો એનો ફાયદો બી કચ્છના જે આર્ટિઝન્સ છે એમને મળે. અને જે લોકો ભૂકંપ પહેલાં મૂકી દીધું છે, કારણ કે ત્યારે એટલું માર્કેટ નહોતું, કચ્છ એટલું ફેમસ નહોતું, તો ઘણા બધા કારીગરો આ કામમાંથી બીજા કામમાં ચાલ્યા ગયા. કારણ કે આમાં પછી એ લોકોને કામ નહોતું મળતું, માર્કેટ નહોતું મળતું. તો જે લોકો આમાંથી લગભગ 10-15 લોકો એવા છે જેમને મેં પાછા બોલાવ્યા છે કે ભાઈ કામ કરો, ચલો હું મારી રીતે જેટલી બનશે એટલી હું મહેનત કરીશ કે તમને કામ મળતું રહે. તો બે વસ્તુ છે કે ઘર બેઠા તમને રોજીરોટી બી મળી રહે, અને કલા થકી તમારી એક ઓળખ બી ઊભી થાય. આજે ઘણા બધા લોકો ઘણા બધા કારીગર પાસે જાય છે, અને એ લોકોની એક અલગ ઓળખ ઊભી થાય છે. એનું મૂળ કારણ છે કે કળા છે. તો કળા થકી એક નાનામાં નાનું કારીગર પણ મોટા સ્ટેજ સુધી પહોંચે છે, અને એ પોતાની એક અલગ ઓળખ ઊભી કરે છે. અને મેઇન વાત છે કે આ જે વારસો છે, આ જે કલા છે, આજે આપણે ઘણી બધી ચીજો આપણે મ્યુઝિયમમાં જોવા મળે છે જે પહેલાં લુપ્ત થઈ ગઈ છે. તો આ જવાબદારી અમે લીધી છે કે ભાઈ જે ઓછા થઈ ગયા છે એમને ધીરે ધીરે, કારણ કે કચ્છમાં એટલા બધા કારીગર છે કે દરેક ઘરમાં તમને કાંઈ ને કંઈ જોવા મળી જ જશે. કોઈ એવું ઘર નહીં હોય જ્યાં રૂરલ એરિયા છે કે કાંઈ ને કાંઈ કોઈ ક્રાફ્ટ ના થતું હોય, કારણ કે આ અમારું ટ્રેડિશનલી છે. પહેલાં આ અમારી લાઈફનો એક ભાગ હતો. આજે ક્રાફ્ટ છે ફેશનમાં આવી ગયું છે. પહેલાં એવું ન હતું. તમે એમ્બ્રોઇડરી જુઓ તો કચ્છની દરેક જ્ઞાતિની જે લેડીઝો છે એ પોતાનું અલગ અલગ લેડીઝ જોઈને અમારા કચ્છના લોકો કહી દે કે ભાઈ આ કઈ જ્ઞાતિના લેડીઝ છે.
કારણ કે બધાની અલગ એક પેટર્ન છે. તો એવા ટાઈપથી બધા એક જીવનમાં જરૂરી વસ્તુ હતી. તો આવી રીતે લેધર છે કે વીવિંગ છે કે વુડન છે, પણ હવે ધીરે ધીરે માર્કેટની જ્યારે સસ્તી વસ્તુ આવતી ગઈ અને નેચરલી જે આવા સોર્સિસ છે, કારણ કે કારીગર જે છે ને એ બધા જે અમે વસ્તુ બનાવી છે નેચરલી આપણને કુદરતી જે આપેલું છે એમાંથી જ આપણે બનાવીએ છીએ. તમે અત્યારે વર્કશોપમાં તમે જોયું, એક ખાલી સિલાઈનું મશીન સવા તમને કાંઈ જવા ન મળે. કોઈ એમ ના માને કે આટલી જગ્યામાં ભાઈ આટલું કામ કોઈ કરી શકતા હોય, કારણ કે એક સિમ્પલ હથિયાર છે, અમારા પાસે એક ઓજાર છે, એનાથી અમે આ બધું વસ્તુ બનાવી છે. હવે તમને આ વર્કશોપ જોયું એટલે તમને લાગે કે ચલો ત્યાં કંઈક હતું ને આ બની શકે, પણ ઘણા લોકોને ખ્યાલ ન આવે કે આટલી મસ્ત વસ્તુ મશીન વગર ના બની શકતી હોય, કે આમાં તમે કાંઈ ડિઝાઇન કરતા હશો કે કટિંગ કરતા હશો કે સિલાઈ કરતા હશો, પણ એવું કશું નથી. પાછળ કાપડ લગાવ્યું, પાછળ આખું અજરક કાપડ છે, અને એ પણ અમે ધ્યાન રાખીએ છીએ. મારી જેટલી બધી વસ્તુ તમે જોશો એમાં અજરક છે, એ પણ કચ્છનું છે, એમ્બ્રોઇડરી છે એ પણ કચ્છની છે. એટલે બધું અહીંયા જે લોકલી માર્કેટમાં મળતું હોય, એક મારા ક્રાફ્ટ સાથે અજરકનું ક્રાફ્ટ આવી જાય, એમ્બ્રોઇડરીનું ક્રાફ્ટ આવી જાય, એટલે બધાનું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય અને બધાનું રોજીરોટી ચાલે. આપણે તો ઈચ્છીએ છીએ કે જેટલા લોકો આ વસ્તુમાં જોડાય, પણ મેઇન વસ્તુ છે કે કારીગર પાસે કલા ફૂલ છે, પણ એમના પાસે માર્કેટિંગની કમી છે. અચ્છા, અત્યારે તો ઓનલાઈન સોશિયલ મીડિયા બેન થઈ ગયો છે, તો પણ હું તો તમારો ધન્યવાદ કહીશ કે ક્રાફ્ટ વિશે તમે આ સબ્જેક્ટ લઈને આવ્યા અને લોકો સુધી તમે પહોંચાડશો. ઘણા એવા કારીગર બિચારા હજુ એવી જગ્યાઓ છે જે કે એના પાસે સારી ચીજો એ લોકો બનાવે છે, પણ સોશિયલ મીડિયાને સારી રીતે કેમ બનાવવું, સારી રીતે ફોટોગ્રાફી કેમ કરવી, કે એના કન્ટેન્ટ કેમ બનાવવા, એ નથી આવડતું. એક નોર્મલ ફોટો પાડીને ભલે મૂકી દે, કારણ કે આજકાલ તો હવે એટલા લોકો સોશિયલ મીડિયા ઉપર આવી ગયા છે કે હવે કોઈને ખબર નથી પડતી કે ભાઈ આમાં કારીગર કોણ છે કે વેચવાવાળા કોણ છે. બરાબર. આની કિંમત શું હોય? આની કિંમત છે 30,000. 30,000 રૂપિયા? યસ. કેટલો ટાઈમ સુધી આવું નવું વર્ક રહે? લેધર છે ને, લેધર તો તમે વર્ષો સુધી વાપરો. અચ્છા, ઘણા લેધર એવા હોય કે ફાટી જાય, ખરાબ થઈ જાય. નેચરલી ચીજની આ એક ખાસિયત છે બેન, કે અત્યારે તમે પ્લાસ્ટિકનું બેગ લ્યો ને, તમે ભણેલા છો, હું ભણે, આ વસ્તુને આપણે સમજી શકીએ. પ્લાસ્ટિકની બેગ આપણને સસ્તી જરૂર લાગે, પણ તમે ફેંકો એટલે આપણને કોઈ દિવસ પર્યાવરણનો ખ્યાલ આવે કે આપણી 150 કરોડની પોપ્યુલેશન છે ઇન્ડિયાની, રોજના કેટલા બેગ ફેંકાતા હશે. ને આપણે અત્યારે સિટી બાજુ મોટા સિટીમાં જઈએ, પ્લાસ્ટિકના એટલા ડુંગર જેટલા આપણા કચ્છના મોટા નથી, એટલા આપણે કચરાના ઢગલા થઈ ગયા છે. એનું મેઇન કારણ છે પ્લાસ્ટિક છે, કે એ નષ્ટ નથી થતું. કુદરતી જેવી વસ્તુ છે કે તમે એની સાથે વાટો ને માટીમાં આખરી માટી થઈ જાય. આ પર્યાવરણને નેચરલ વસ્તુ ક્યારે ડિફેક્ટ નહીં કરે. હવે કોઈ વસ્તુ તમે એમ કહો કે આ ક્યારે બગડશે નહીં, તો ભાઈ આ પર્યાવરણની વિરુદ્ધ વસ્તુ છે. નેચરલી સોર્સ છે ને, નેચરલમાં ભળી જ જાય. આમ તો ગર્લ્સને પર્સનો બહુ શોખ હોય, જોવે એટલે લેવાનું મન થઈ જાય ને, એવી જ રીતે અહીંયા બહુ બધો ઢગલો છે. મને ઘણી બધી વસ્તુઓ ગમી ગઈ અને લેવાનું મન થઈ ગયું. આ પણ હેન્ડીક્રાફ્ટ છે? બધું પ્યોર હેન્ડ છે, અને આમની ખાસિયત એ છે એક તો હાથનું બધું સ્ટિચિંગ એનું હેન્ડ છે, ડિઝાઇન એની હેન્ડ છે, પણ ડિઝાઇન જે કરેલી છે એક અમે અહીંયાની લોકલ ભાષામાં એમને જરી વર્ક કહીએ છીએ. અચ્છા, આ જરી વર્ક? જરી વર્ક છે, અને આ જરી વર્ક 250-300 વર્ષ પહેલાંનું છે. પહેલા જમાનામાં આ છે ઓરિજિનલ અને સિલ્વર જે વસ્તુ છે એના ઉપરથી, એના થ્રેડથી આ કામ થતું. અત્યારે તો આ પ્લાસ્ટિક થ્રેડ છે, પણ આ જે સિલ્વર ગોલ્ડ જે છે, પહેલાં ઓરિજિનલ સિલ્વર ગોલ્ડથી આ ડિઝાઇન અમે કરતા. હવે ધારો કે આ થયેલું છે, આ ઊંટના માટે છે. ઊંટની ઉપર જે લાકડાનું પાંખડો મૂકવામાં આવે એને બાંધવા માટે આ બેલ્ટ છે. આ 35 વર્ષ પહેલાંનું બનેલું છે. પછી આ ફાધરે બનાવેલી છે, પોતાના જ્યારે 15 વર્ષના હતા ફાધર, પોતાના પહેરવા માટે. આ ઓમ સિંધી ટોપી કહેવાય. આજે તમે આ જોઈ શકો છો એની કન્ડિશન. આ લેધરની જે તમે વાત કરો છો કે કેટલું ટાઈમ ચાલે, અને 35 થી 37 વર્ષ થઈ ગયા છે. તો આ જરી વર્ક છે એ કચ્છની સૌથી જૂનામાં જૂની અને સૌથી અઘરી ટેકનિક જો ગણાય તો જરી વર્ક છે. અચ્છા, તમને આવડે છે? યસ, જરી વર્ક આવડે છે. અઘરી ટેકનિક છે તો કેટલી વાર લાગે આ બનાવવામાં? ધારો કે આટલું પર્સમાં કેટલી વાર? ધારો કે આ જે 2 બોર્ડર આમાં નાખેલી છે એ ઓછામાં ઓછો 1.5-2 દિવસ ખાઈ છે, ખાલી આ બોર્ડર બનાવતા જ. ઓહો. કારણ કે એક એક કાણું કરી અને વારાફરતી જેવી રીતે આપણે એમ્બ્રોઇડરી કેમ કરીએ, પણ એમ્બ્રોઇડરી તો નીડલથી કાપડમાંથી જ ફટાફટ થોડુંક થાય, આમાં બહુ વાર લાગે. એટલે આ જરી વર્ક છે અમારું સૌથી મેન છે.
એ ચાહે પહેલાંના જમાનામાં જે તલવાર રાખવાના મ્યાન હોય કે છરીના મ્યાન હોય કે એ ટાઈપના રાજા રાણી જે હતા એમના જે પગરખા હતા તો એમાં ઓરિજિનલ સિલ્વર ગોલ્ડના તારથી જ આખું કામ તો આ સૌથી વધુ કોસ્ટલી હશે? કોસ્ટલી હશે. અચ્છા, શું પ્રાઇસ છે? આ છે 3500 રૂપિયા. 3500 રૂપિયા. બીજી ઘણી બધી વસ્તુઓ બનાવે છે. જી, આ જો આ પણ જૂના જમાનું આમને ગેટલી જૂતી કહીએ, જે માલધારી લોકો જે છે આ એકદમ ઓલ્ડ જે છે એવા ટાઈપની જ બનાવી છે. આજે આવી જૂતી તમને માર્કેટમાં જોવા નહીં મળે અને આજે એટલી ભારી લોકો પહેરતા બી નથી, પણ લોકોને ખ્યાલ આવે કે ભાઈ પહેલાં જમાનામાં કેવી જૂતી બનતી હતી ને આમનું ખાલી તળિયું તમે જુઓ, આમાં આ કોઈ લાકડું કે પ્લાસ્ટિક અંદર ક્યાંય નથી નાખેલું, છતાં હેવી સ્ટીચ અહીંયા થયેલી છે. આ એક જૂતી તમે લઈ લો ને કમસે કમ તમને 5-7 વર્ષ નીકળી જાય નહીં. 5-7 વર્ષ સુધી એક જ આ જૂતી ચાલે એમ છે? જી. અચ્છા, આ શેનાથી તમે લીધું હોય, સીવું હોય? આખું એની નીડલ્સ આવે હેવી, પહેલાં લેધરને પલાળી એટલે થોડું સોફ્ટ થઈ જાય ને પછી એની સિલાઈ કરી. મજાની છે, જોતા તમને બધી વસ્તુ ગમી જશે. અહીંયા કેટલા લોકો આવે છે વિઝિટ કરવા માટે? વિઝિટ એમ પરફેક્ટલી તો હું ના કહી શકું, પણ ઘણા લોકો બોર્ડ જોઈને બી આવે છે અને ઘણા લોકો રેફરન્સથી બી આવે છે કે જે લોકોને લાઈવ જોવું છે કે ઓરિજિનલ વસ્તુ ખરીદવી છે, તો ઘણા બધા લોકો અમને ઓળખે છે તો એમના રેફરન્સથી બી આવે છે લોકો. એ તમે આટલી બધી વસ્તુ બનાવો છો તો વેચાઈ જાય છે ખરી? ચાલી જાય છે, ક્યારેક સિઝન સારી જાય, ક્યારેક ઠીકઠાક છે, પણ ચાલી જાય છે. પણ અમે કોશિશ કરીએ છીએ કે ભાઈ જેટલા બી એક્ઝિબિશન વગેરે થાય છે એમાં લઈ જઈએ કે જેટલું વધારે સેલ થાય એટલો અમે વધારે કારીગરને જોડી શકીએ અને કામ આપી શકીએ. કારણ કે આજ મેન અમારી પ્રાયોરિટી એ છે કે કારીગરને કામ મળી રહેવું જોઈએ 12 મહિના. એક વધારે ઇન્કમ એ પ્લસ પોઈન્ટ છે, પણ જે જરૂરિયાત ઇન્કમ છે એટલી તો એમને મળી જ રહે. તમે ભણેલા છો? જી, હું 12 પાસ છું. 12 પાસ છો એટલે પછી નક્કી હતું કે આ જ લાઈનમાં જવું છે? ત્યારે એટલું ફાઇનલ ન હતું, સાચું કહું ત્યારે જ મેં 12 પાસ કરી આઈ થિંક 2003-04ની આજુબાજુ. તો ત્યારે આટલું બધું ડેવલપમેન્ટ કે ગ્રોથ કે આવું કંઈ હતું નહીં, એટલે ત્યારે વિચારતા હતા કે શું કરવું. ને ત્યારે બધામાં અમે દ્રોબાણાના મૂળ, અમે ભૂકંપ પાછળ અહીંયા આવ્યા છીએ. અમે અહીંયાથી કાળું ડુંગર જે દ્રોબાણા છે ત્યાંના છીએ, અમે દ્રોબાણા ગામના. તો ત્યારે અહીંયા અમારા પાસે કંઈ ઘર હતા નહીં, ત્યાં હતા એ બધા પડી ગયા અને એકદમ નાના વર્ગમાંથી અમે આવીએ. તો 12મા સુધી ફાધર તો હજુ કહેતા હતા કે કરતા ભણ જેમ તેમ કરી લેશું, પણ પછી મને પરિસ્થિતિ હું જોતો હતો, મને સમજાતું હતું એટલે મેં પછી 12 પછી મેં ભણવાનું મૂકી દીધું. પરિવારમાં કેટલા લોકો છે? અમે અત્યારે તો કારણ કે 3 ભાઈ છે અને 3 મેરેડ છે. મારા 2 સંતાન છે, ભાઈના 3 છે અને ત્રીજો ભાઈ છે એમનો 1 સંતાન છે અને મમ્મી પપ્પા છે. અમે બધા આજે પણ બધા જોઈન્ટ ફેમિલી છે, બધા સાથે રહીએ છીએ. બાળકો સ્કૂલે જાય છે? હા, સ્કૂલે જાય છે, જે 5 વર્ષથી ઉપરના છે. સરકારી શાળા છે? સરકારી શાળા બી છે પણ મોસ્ટ ઓફલી અહીંયા બધું વિરાયતન છે, એ લોકોની બસ આવે છે, લઈ જાય છે, મૂકી જાય છે. અને પ્રાઇવેટ શાળામાં ભણે છે? હા, પ્રાઇવેટ વિરાયતન છે, મતલબ એ તો પ્રાઇવેટ જ છે, પણ એ લોકોનું સારું મેનેજમેન્ટ બહુ મસ્ત છે, સારી જગ્યાએ છે, વાડી એકદમ મસ્ત જગ્યાએ લીધી છે, બસ લઈ જાય છે અને નાસ્તો પાણી પણ એ લોકોને આપે છે, એટલે વાંધો નથી. ગામ તો બહુ નાનું લાગ્યું, લોકો કેવી રીતે ગોતીને આવી જાય? ધારો કે હવે જેવી રીતે તમે કીધું કે સોશિયલ મીડિયાનો બી જમાનો છે, તો હું મારા લોકેશનને નાખતો હું કે જે બલ્કમાં જેમને લેવું હોય તો ગૂગલ ઉપરથી કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર, મારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંનેમાં કરણ હેન્ડીક્રાફ્ટનું અકાઉન્ટ છે અને ગૂગલ ઉપર પણ છે કરણ હેન્ડીક્રાફ્ટ. તો એવી રીતે લોકો પહોંચી આવે છે. બાકી એક્ઝિબિશન થકી પણ અમે જ્યારે બહાર મેળામાં જતા હોઈએ તો ત્યાં પણ બાયર અમને મળી જાય. ટોટલ કેટલી વસ્તુ વેચો છો? વેરાયટી વાઇઝ? હા, વેરાયટી વાઇઝ રેગ્યુલરમાં હું ગણું તો 50-60, પણ એમાં અઢળક છે. હવે ધારો કે આ જ 2 વસ્તુ તમારા સામે પડી છે, હવે આ બંને વસ્તુ એક જ ફોર્મ, આપણે કોઈ કહે કે આમને બોક્સ બેગ અમે કહી, એક જ સાઇઝ છે, એક જ ટાઈપની ડિઝાઇન છે, પણ જેવી રીતે તમે ફ્રન્ટ જોશો એટલે ચેન્જ થઈ જશે. એટલે હું આ એકમાં ઘણી બધી ડિઝાઇન બનાવીશ. આમની સાથે હું એમ્બ્રોઇડરી એડ કરી દઉં, આમની સાથે હું કટવર્ક એડ કરી દઉં, આમની સાથે હું અજરક એડ કરી દઉં, કે આ જે ડિઝાઇન જરી વર્કની કરેલી છે એમાં હું 50-100 ડિઝાઇન કરાવી દઉં. એટલે હેન્ડવર્કની એક ખાસિયત છે કે તમે કોઈ પણ વસ્તુને કસ્ટમાઇઝ કરાવી શકો. હા,
લોકો કસ્ટમાઇઝ કરાવતા આવતા હોય છે? ધારો કે જે મોટી બધા ધારો કે તમને ખ્યાલ છે કે કરણભાઈ અત્યારે આ પાર્ટીને આપે છે, તો તમે એમ કહો કે કરણભાઈ મારા ઉપર મૂકી દે કે કરણભાઈ हमारे लिए थोड़ा अपने हिसाब से अलग डिज़ाइन कर देना, તો બધાની મોનોપોલી છે, તો બધા કસ્ટમર સચવાઈ જાય અને બધાને એક અલગ અલગ ડિઝાઇનથી પોતાનું સેલ કરી શકે. તો અમે પોતાની રીતે 5-10 એ લોકોને ઓપ્શન આપી દઈએ કે ભાઈ આ 10 ઓપ્શન છે, એમાંથી પોતે પાર્ટી સિલેક્ટ કરી લે કે ઠીક છે આ સારું લાગે છે, તો એ ટાઈપનું અમે કરી આપીએ છીએ. અને બીજું અમારી જે લેડીઝ છે, લેડીઝ અમારી એમ્બ્રોઇડરી કરે છે અને બીજું ક્વિલ્ટ કરે છે. અચ્છા, હા, એટલે એમને જાતે જ આવડતું હશે ને? જાતે એ વારસાગત જ છે. અમારે ગામડામાં તમને એમ્બ્રોઇડરી તો લગભગ દરેક ઘરમાં હશે. અચ્છા, એટલે લોહીમાં જ કળા છે. એ લોહીમાં જ કળા છે. પછી મડવર્ક છે. મડવર્ક હવે થોડું ફેશનમાં આવી અચ્છા, એ ગયું. કેવું હોય? મડવર્ક હું તમને મારા ઘરમાં કરેલો છે. એ આખું માટીનું ગાયના ગોબર અને તળાવની માટીથી મડનું આખું ચિત્રકામ કરેલું હોય. અચ્છા, એટલે દિવાલ પર કરો? હા, દિવાલ ઉપર, એટલે ઘર સજાવવા માટે. ઘર સજાવવા. હવે તો ફેશનમાં આવી ગયું કે હવે લોકો એમની ફ્રેમ ને અત્યારે તમે જોતા હશો મડવર્કની ફ્રેમો ને બધી જગ્યાએ વેચે છે. ઓરિજિનલી જે છે ને એ પહેલાં દિવાલ ઉપર જ કરતા હતા. અચ્છા, હા, ઘરને સજાવવા માટે, પોતાના ઘરને સજાવવા. એમાં પણ ઘણા બધા લોજિક છે. મડવર્કથી ઘર સજાવટ બી રહે અને મડવર્કમાં તમે જોશો તો ઘણા બધા મિરર લાગેલા છે. અઢળક મિરર લાગેલા છે. તો એ મિરરનું બી કારણ છે કે પહેલાંના જમાનામાં લાઇટ કે ઇલેક્ટ્રિસિટી આવું કંઈ હતું નહીં. દીવા કે એવું હતું. તો ઘરમાં કદાચ એવું એક દીવો સળગાવે તો આખી લાઇટ છે રિફ્લેક્સ થાય, તો એનાથી અજવાળું વધારે પેદા થાય. અને જૂના ઘરમાં તમે જોશો કે દરવાજા છે અને બારી છે એકદમ નાના હશે, મોટા નહીં હોય. અને એનું કારણ એક છે કે ગરમીથી બચવા માટે. અને ઘર ઉપરથી જે ભૂંગા તમે જુઓ છો, આ ભૂંગા આટલું અર્થક્વેક થયું. જે નવા બાંધકામ હતા, મારા પોતાની ગામની વાત કરું તો મારા નવી શાળા બની હતી, લગભગ 4-5 વર્ષ જ જૂની હશે. તો એ આવા બાંધકામ જે એન્જિનિયર લોકોએ આટલું લોખંડ વાપરી મજબૂત એ પડી ગયા. અને કાચા માટીના ભૂંગા આજે પણ ગામડામાં તમને જોવા મળી જશે, વગર કોઈ એન્જિનિયર, વગર કોઈ મેજરે. પણ એ લોકોને નોલેજ હતી. રાઉન્ડ ભૂંગો એટલા માટે નથી પડ્યો, એ પછી એ સર્વે કર્યો ને પછી ઘણી બધી એનજીઓ પછી રાઉન્ડ ભૂંગા બનાવે. કારણ કે જ્યારે ધરતીકંપ આવે એટલે ધરતી જ્યારે હલવા માંડે ત્યારે મકાન ખૂણાથી જ તૂટે. જ્યાંથી જોઈન્ટ છે અને રાઉન્ડ ભૂંગામાં ક્યાંય ખૂણું આવતું નથી, એટલે જલ્દી વચમાંથી દિવાલ ના તૂટે, ખૂણામાંથી તૂટી જાય, ખૂણો અલગ થઈ જાય. કચ્છમાં તો એટલે વધારે પડતા ભૂંગા. હવે તો ઘણું ઓલું ડેવલપમેન્ટ થઈ ગયો છે ને લોકો થોડાક મોડર્ન ટાઈપના થઈ ગયા છે. હવે લોકો એવું પણ કહેતા હોય કે ભૂંગામાં શિયાળામાં ઠંડી ન લાગે, ઉનાળામાં તાપ ન લાગે. રિયાલિટી છે. પણ હવે જે બધા લોજિક હતા ને, ઓરિજિનલ જે ભૂંગો હતો એમાં છે. હવે થોડા ભૂંગા મિક્સ મેચ વાળા થઈ ગયા. પહેલા ભૂંગા હતા પ્યોર મઢવાળા હતા, નીચે પણ આખું લીપણ કામ હતું, ઉપર ઘાસ હતું, દિવાલો માટી વળી હતી. એનું તો તમે આખું ટેમ્પરેચર તમારું ચેન્જ થઈ જાય. અત્યારે બહારનું ગરમીનું વાતાવરણ છે ને, અંદર તમે એન્ટ્રી મારો એટલે આખું વાતાવરણ ચેન્જ થઈ જાય. પણ આજે પણ એમની જે ઉપરવાળું જે સ્લોપનું ડિઝાઇન છે ને, એમાં ગરમીમાં તમને આમાં જે છતવાળું છે કે બીજા મકાન છે ને, ભૂંગામાં ટેમ્પરેચરમાં ફરક આવશે, એમાં ઓછું હશે. બીજા બાજુવાળા મકાન જે બનેલા છે એમાં તમને વધારે દેખાશે, કારણ કે ગરમી છે સ્લોપ થઈ જાય છે. અને ત્રીજી વસ્તુ કે બાય ચાન્સ બહુ મોટા પાયે ભૂકંપ આવે ને પડે તો એમનું ડિઝાઇન એવી રીતે કરેલા છે કે એ ભૂંગાની દિવાલ અંદરની સાઈડ ક્યારે ના પડે. અચ્છા, એ આઉટસાઇડ જ પડે. અને ઉપર ભૂંગાની જે લાકડાનું જે સ્ટ્રક્ચર છે એ પણ એવું છે કે અંદર કદાચ કોઈ રહી જાય તો એમને જાનહાનિ ના થાય. પેલાના લોકો બહુ સમજી વિચારીને બધી વસ્તુઓ બનાવતા ને એમાંનો જ એક ભૂંગા છે કે જે કચ્છમાં અવારનવાર તમે આવો તો તમને જોવા મળી જાય. થોડા ચાલો તો તમને ભૂંગા નજરે પડે. જેટલા મકાનો છે એટલા જ સામે ભૂંગાઓ પણ છે. અને ભૂંગાઓનું રહસ્ય છે તે એકદમ જાણવા જેવું છે, રસપ્રદ છે. અને જો તમને મોકો મળે તો અસલી ભૂંગામાં પણ જજો. અને સાથે જ કચ્છના માણસો પણ એટલા જ સ્પેશિયલ છે જાણે કે રણમાં ખીલેલું ગુલાબ. અને એવા જ રણમાં ખીલેલા ગુલાબ સમાન છે આપણા કરણભાઈ કે જે 50થી વધુ આટલી બધી સરસ મજાની વસ્તુઓ બનાવે છે, એ પણ હેન્ડમેડ છે. તો જો તમે કચ્છ બાજુ આવો તો એકવાર અવશ્યથી મુલાકાત કરજો. રુદ્રમાતા સંજોતનગર, ભુજથી 12 કિલોમીટરની દૂરી ઉપર. અને તમે કરણ હેન્ડીક્રાફ્ટને ગૂગલ મેપ ઉપરથી બી સર્ચ કરીને તમે આવી શકો છો.
અને ધોર સાઈડ જાઓ એટલે ભુજથી 12 કિલોમીટર ઉપર કરણ હેન્ડીક્રાફ્ટ રસ્તા ઉપર જ આપણું શોપ આવેલું છે. ગૂગલ ઉપર બી સર્ચ કરી શકો છો અને કોન્ટેક નંબર આપીશ, કોન્ટેક કરીને તમે આવી શકો છો. થેન્ક યુ. આવી જ બધું માહિતી માટે જોતા રહો BS9 TV ન્યૂઝ એન્કર છાયા સાથે. નમસ્કાર.